અરે મથુરભાઈ. આવો ચંપકભાઈ. હા. ક્યાંથી આયા? ઘેરથી આયા હવે મંદિર નવરાત્રી આવે ને. હું એ જ વિચારતો હતો કે મંદિર ને હવે સાફ સફાઈ કરો તો થોડી કે આખા ગામમાં કોઈને ના શણગારે ને એમાં તો બધો લાઈટો ને એવું કરે ને તો ઉઘરાણો કરતો પેલા કહી દો બંકાજી. બંકાજી ની આશા રખાતી છે હવે તમારે બંકાજી ની આશા યાર ભાઈ છે ને. એ હા ખરી એ તો ના જ પાડશે મમ્મી તમે જોજો તો કેવું તો ફરજ બને ને એક વાર. કેવું પડે આપડે કે સફાઈ પૂરી મોડી કરો ભાઈ. હા 2 જણાથી એને બોલાવા મજૂરી કરાવશે તો એ કે વાત કરશે શું કે છે ફોન કરજો તું. ફોન તો શું કરી તો પણ કુવા અમે આપડે જાહ હું આવું છું વાપરું કુવા અમે જાત કે હા તો આ ટેક સફાઈ કરવાની છે ભાઈ તો કલર કરાવવો પડશે કલર કોણ આવ્યું બાઈક વાળો? હા બાઈક નું મજા બંકો જ શીખતામાં લઈ છે બીજી તારે લવડાવવાની છે એટલે મેં મંદિરે આવ્યો હું. હા પંકાજી. બોલો બોલો. કાલ તો ગમ ફેરોટો માર્યો મંદિરે કદી આવતા નતા બાઇક નવું લીધું કે કેટલા પછી તમારો આજે કોકનું લઈને આવ્યો છે ના ના હોય એમ ના એટલે અમારે નહીં લાવવાની તાકાત. તાકાત તો લાઈવ સારું કર્યું એમ તો લાઈવ નો વધો નથી પણ તમારું નથી લાગતું મને એમ મોટું લાગે. સાઈડમાં જાઉં કોકનું સામે પડી જાય માથે આવશે કોકનો નથી મારો છે બસ કે તો અમે શું કહેતા હતા ખબર છે હમ. નવરાત્રી આવે છે કરે હા ત્યાં મંદિર ને કલર કરવો સફાઈ કરવી છે તે દાડો આવજો ને તમે એટલે હું મારે માણસો લઈને કરાવી નહીં છું ઓહો મારે જરૂર નહીં મારે કોઈ ડંબકભાઈ મોહન કે જો અમે નહીં છે કરના. તમે નહીં આવો એમ હું મારે માણસોથી કામ કરાવું આમ તો. ઓહો ડંબકભાઈ શું આ તો ક્યારે શું પૈસા લેવા આવ્યો હા તો તમે પૈસા નથી આલતા કે હમ. એટલે મેં ધંધો ચાલુ કર્યો અમારે હમ. આમ સારો કમવો છે અમારે તો શેનો ધંધો છે ને તમે તો? ગમે ના કરે, તમારે શું કામ ધંધા છે? તો આપીને ચિંકી ના કરતા શેતી મેં ઊન તો ભલી વાર નથી ચંપકભાઈ બંકાઈ ભાઈ જમીન નહીં વેચી મારી શીખે ભાઈ તો હવે ઈન ખબર. મને ખબર છે તમે એ જ ક્યાં જમીન વેચી મારી છે પૈસા કમાના એટલે તમને એવું જ લાગતું જમીન વેચી મારી કમાય એનથી એ કમાય એનો વધો નથી દેવાનો વધી વધારે કમા અમે જેમ કહેશે પણ તો જમીન બીજી નથી વેચી કેમ કહેશે ના લેવા 50-50 રૂપિયા શાકભાજી લાવતી બેના ના ના 50 રૂપિયા અમે દેવા હતા દોનમાં હાલે છે ગરીબ એ દાડે આલ્યા જ મને લેવા આવ્યા તારી તું દારૂ પીતો એટલે તને નતા આલ્યા અમે પીતા હોત તો બધું ના હોત આ એ શિખર ક્યાંનું છે ક્યાં ખબર તો એવું જ લાગે કેનું છે કેમ ખબર હજી તો બીજું લાવું એટલે ભાડું તો કેનું છે કેમ નહીં એવું છે ધંધો ઘરનો છે કે ભરભારો ઘરનો 50 ઓછા પડતા છે લા 10,000 રૂપિયા મારે તો શીખવા ને કના જોરા તમારા બે ભાઈ નો ના તમે છો હું તો શીખવું એમાં તમે આલે છે તો લેરા જોવું ના મળે અમને ખબર હતી આ પૈસા કદી ભાડેલા જ નથી હોય ને ઇજ્જત ના કોકરા કરે. ના વળી 50,000 નહીં તો 10,000 કરે છે આટલો બહુ કરે ફટું આ તો મોટો ભાઈ કે તો કિલો ને. તમે જિંદગી પહેલી વાર આટલા ભર્યા છે આટલા તો અમે વાપરી નો છે વહેલા હોય ઘર બનાવી જયારે તારી મજૂરી આટલા આટલા પૈસા મેં હાલતા કેટલા છે ફોન આવી હશે કેટલા ફોન છે જો હવે તમે લાયા તમને ખબર છે કેટલો છે. 40,000 રૂપિયા આલ્યા ઓહો આવા વાત મારે ઘેર 10 પડ્યા ના હોય તો શું વાત છે? અને એક વાત કહું ખરું પૈસા માંગવા હમ. આવ્યા મને બે થાપ મિલી ખબર છે તમે જ મિલી હતી વાત અલા પણ હો મોટા ભાઈ તાપ મરાતી છે લા. હા ત્યાં થાપ માં પૈસા નો પાવર આવી ગયો ને તમને એટલું જ કે યાર તેને તો ઓછું. બે થાપાના પૈસા બરોબર આલજો પતા ભત્રીજા વાપરવા ના તો કોઈ નહીં મારે થાપ નો આટો વાળ્યું છે એમ પૈસા એટલે થાપ નો આટો વાળવાયા છે એમ મંદિર નું હું મજૂરી લઈને કરી દઈશું તમારી મારે જરૂર નહીં બરોબર તો આઈ તો આ લીધો પેલો રોડો તો પિતા તમારે બનાવતો પોણી યાર બીજું પોણી બનાવવા આ બાઈક જેનું લાવ્યો ને હાસી આલો પૂરું હોય. ને કે એમની મારું જ છે એમ કે હવા માતા ને બાઇક ચલાવી મારે ઓહો બાઈક લાવી અમે તો ગોઠે એમ નજર કોઈને પણ ખોટી રીતે છે ને તો આપણે તમે ગોઠવા નહીં. આમ કરીને કે હમણાં હવે ભાઈ ધોકો ના પડી ના તું કમાય ગાડી લાવે એમ તેમ કહો પણ હાકે ના કમા હા જમીન બીજી બીજી લાગે હે કોક તો લો તો લાગે જ છે. કે આપડા પાસે આટલા પૈસા ના હોત ખબર પડી ગઈ. ખેતી માં કોઈ ભલી વાર નથી કોઈ ધંધા આપડે ગોમડમ તો છે નહીં
ચેક કરવું પડશે આ તો હવે. ના ના, એ તો જે કરતા હશે તો દેખાઈ આવશે દાદા દાડે તો હા એ વાત આજે તમારી. ધીરે ધીરે બહાર આવશે. ચાલો આપણે આપણું કામ કરો. પેલો કહેતો તો હવે એ વગી કરો આપણે હાલ થોડું થોડું. એ તો કોઈ આવે એમ નથી લાગતો હવે. ક્યાં ફોન વાગે છે વહેલા વાગે છે. હલો બોલો બોલો. અરે તમારો માલ આવી જાય હે. અરે માર કાકો આવે તો હું ગોમાં જાય કે આવે એટલે તમને વાત કરાવું ડાયરેક્ટ. તમે ટેન્શન મત લેજો, આવી જાય તમારે વસ્તુ જે જોઈએ. કડા આવે એટલે હું ફોન કરો. એ લાલ હા ગમમાં જઈને આવ્યો હું તો. ગમમાં જઈને વાહ કાકાને થોડા રમાડી આપજો. મુझे પૈસા નથી લાગ મને. હા આજ તો 2 મિલી હમણાં મોય અને 500 રૂપિયા એટલે આમાં થાપ મારીને થાપ મારવાના 500 તો રૂપિયા. વળી એની વખત એટલી હોય ને પેલા મથુરી સર વઢ્યા ને ઈ પડ્યા છે તારમાં છે. ચમ વધારે આલ્યું હતું. મોનતા જ નતા. સારી અને વળી ચમ વધારે આલવાનું તો સર પણ વાળી છે કે જી. આ ફોન એ કરે ને લાય. તો પછી વાત કર હાલ તું આવજે. ઓહો હો હો તો એસી રૂમમાં ઊંઝા હોય. ભાઈ ઉતરક ભાઈ કામ થાપ આવ્યો પછી સડી ઊંઝા ધાર ઉપર કેટલા વાગ્યા? વાંચ્યા ચાવી સાર વાટી ને સાર વાટણ કીધું આ તો પી જાય ફૂલ. આપડી કેમ નાટક કર્યા છે આ બધા ભીજેલો હે. બે હવે છે ઘડી વાર પછી ઉતર વાત કરે પણ પેલું 2 સોય લાવ્યો. પડો એટલે મોસમ પેલી કા લેબડી હમો ઈ બે હા શું વાત કરતો કે ફોન આવે. અરે એલા ફોન માગ જ કરે. કેના ફોન આવે આવજી. હા પેલા પેલો આપડે નહીં લાવતો દારૂ ઘડવા સેમોન હોવા એ દુકાન વાળાનો ફોન પૈસા નો ફોન હતા કે એટલે હું ગમો છે ભૂલી ગયો ઉપર ફોન કરીને મૂકું. કેટલા વાગે? હાલો બોલો બોલો. આ નાખી તું પૈસા હિસાબ કરો કેટલો થયો આપણે. 4 લાખ જ થાય. એ તો કીધું 20-25 લાખ થયું છે એટલે ફોન કર્યો. 4 લાખ માટે યાર ફોન ના કરવાનો, ખાલી મેસેજ કર્યો હોત તો હું નોખી દઉં. હા હું નોખાઈ દઉં વધુ નહીં. એ હા 4 લાખ નો કીધું પૈસા ખતમ થઈ. બીજા ફોનમાં જ નાખવા. નોખ ને આપણા કંચે ફોન ઓછા હે. હજી 2-4 ફોન બીજા લાવવા પડશે, ઓછા પડે નહીં. પણ ખરેખર આજ તો જાતા ખુશી થાય ખુશી. શેની? તારા કાકાની ને હાલત પાડી. કેમ? એટલે એની ઓછું બહાર નીકળી ગયા હાથમાં આવી રહ્યો પૈસા ભરીને તો. એ બંકાજી એટલે તું કેમ પાછું આવ્યું? આ શાંતિ વાટી નહીં. સાર વાટશે પછી. કેમ પછી એટલે મારે છે ને હવે બાટલી એક બાટલી કોમ નહીં હેડતું. આ 2 તો આલી હતી. બે આલી જ છે મને. 2 આલી હતી કે તમને? 50 રૂપિયા મેં આલ્યા બીડીઓ પીવા. 50 તો સીન માર્ક તો રહી જાય છે ચોક. તો કેમ નહીં ખોયા તો હું શું કહું હવે? બોલ. તમે દાડે કેટલી કમાણી કરો? કમાણી તો વાત છોડ કે ગણતા થાકી છું. કેટલી પણ? દાડાની 107 લાખ રૂપિયા છે. દાડાની 107 લાખ રૂપિયા? મને 10 રૂપિયા લે તારે દાડાની 107 લાખ રૂપિયા? કોઈ તો પગાર કરતી દારૂ વધારે પી જઈ. આ તો મેં 50 વડે વાપરજી લે. એટલે શું 50 રૂપિયાનું જ વેલ્યુ છે મારું? તારા બા તો વધારે આલે. જો હવે હું તમને ચોખ્ખું કહી દઉં, આપણે વાતચીત 1 પોટલી 10 રૂપિયાની. તમે મને આખા દાડાની પોટલી પાવો ને 50 રૂપિયા આલો એટલે અમે મને પાલવતો નહીં. હવે તમારે કમાણી થાય છે વધારે કે તમે કાં તો મને હવે છે ને મહિને 1.5 લાખ રૂપિયા પગાર કરી આલો, નકે પછી અડધો ભાગ આલો.
શું બોલ્યો કે એક પોટલી પણ પાલવતું નહીં એમ? ના જ પાલવે ને તમે દાડે કેટલો દારૂ વેચો હો? તો એક કામ કર, 2 પોટલી પીધી ભજન થઈ 100 રૂપિયા આલ્યું પાલવે એમ જ નહીં ને. તો અત્યારે પાલવ છે. તમે મને કાં તો હવે સીધો પગાર કરી આલો 1.5 લાખ, નકર પછી અડધો ભાગ આલો. કારણ કે તમે ધંધાની ઓળું બધી વાવડેલી છે મેં. તમારા કન જયારે કોઈ ફોચી ખાવા નતું ને ત્યારે તમને ઓળ વતાડી હતી મેં. 2 લાખ પગાર જો તારે એમ? હા, બોલે છે મોટું ભાઈ તારું? મોઢું તો જબરી છે. 2 લાખ પગાર જોવે તારે મોટું ભાઈ ને દાડા પકડી બધા 2 લાખ પગાર લેવા આવે. આઈ બધી 2 લાખ ને 10 હાલું નહીં હાલવા જતા જે કરું કઈ નીકળવા ન કામ. તો હું હવે ઓર્ડર નહીં લાવું, હું હવે ઓર્ડર નહીં લાવું. મારે હવે કોમી નહીં આવું જ. એટલે હવે મારે તો ગ્રાહક ઓટોમેટિક આવે, જરૂર નહીં થાય નીકળતા. મને નહીં આવું તો હેડો જી યાદ રાખજો. એ ખાતા નહીં આટલા છો સરપંચ ના 2 ટાઈમ ખાવા વાળી છે એ કોમ કરે હે અને ઓય વળી કી 2 લાખ પગાર આલો મને. પણ સાર વડાંગી સાર તો વાટીને પગાર જોવે. મેં તો હવે દેખો ને રોટિયા ભાજીને હું બેઠો. મારો ઓળશો કાળ મોઢો મેં એને શીખડાઈ ધંધામાં ઊંઝો લઈ ગયો એટલે મને જ થાપ મારીને ગાડી મેલ્યો. આજ તો દારૂ વેચે છે ને એના ભાઈ ને કેવું પડશે મારે, બાકી એના સિવાય તો મેળ જ નહીં પડે મારે. કેવું જ પડશે. જે થાય હાસ એનું કરતો હોય. જો કણી 2 જણા રેસી ચોઈ આ ઘર લાગે આનું જ છે. એ ચંપક ઓમાં ફોન છે. કઈ ગયા ગફુરજી? હા આગળ ખાડા ખોદી ખાડા ખોદી તમે આ હાલત વચ્ચે રડ્યા. મારે થોડું એનું ફોન છે. હા રે પેલા આગળ મંદિરે બોલાવો એને માર્કન બોલાવો. હા કોણ છે એને હોય બોલાવો. આ ધૈર્ય વસ્તુ બદલા હોય બોલાવો હોય. પણ હાડા થોડા ઉતરો એટલે એ મંદિર એ ગફુરજી ઓમ આવો. મથુરજી છે પીનો આયા છે. મારે થોડું તમારું કોમ છે. આ બાજુ કોણ ખબર શું કોણ છે? અમારે કોમ છે ખાડા શું છે યાર શી ખબર. પીન અમારે ઘરે કેમ બેઠા તમે તો પણ જો તમારા ભાઈ છે ને બંકો 2 નંબર નો ધંધો કરે છે. દારૂ ના હોય. મને એને રાખ્યો તો કમિશન ઉપર, પણ આજ મને અમે વાત કરવા જો તેને મને થાપ મારી ગાડી મળ્યો. મને તો ચંપકભાઈ કોક કરે જ છે આવ્યો. આ બધું નહીં બોલતા હાચું બોલે. દારૂ વિશે છે દારૂ. એવું છે? ના અમે ના બોલો. વધડી કમાણી જે પૈસા કાઢે છે બાઈક લાવ્યું એને એ બધું દારૂ ની કમાણી ઉપર થી જ લાવ્યું છે. એને આ બધું શીખવાડી ગઈ ને. શીખવાડ્યું તો હાથે. ના એ તો હું પીતો તો એક જોડો માર ભેળો બેસીને પીવા આવ્યો તો તરફે લગભગ એને સારું કર્યું. તું ધંધો કરાવતો કને એમ. મને તો એને ખાલી કમિશન આલતો હતો. કમિશન ઉપર કામ કરતો એમ? કમિશન ઉપર 10 રૂપિયા હતા એક બાટલી મારું કમિશન. હવે વધારે કમાવા મળ્યો તો મેં કીધું અઢા કમિશન કેવી ચાલતો હોય છે એમને એમ તો. મેં એને થોડી શીખ આલી હતી. એક આપકાઓ એ પણ શીખાડી એમ તો શીખવાડ્યું એમ. મેં નતું શીખવાડ્યું એને. મને તો ખાલી કીધું તો તમારા ગ્રાહક લાવવાના એક બાટલી તમને 10 રૂપિયા આલ્યું કમિશન. આ એની લાલચ હારું પેલું કર્યું. તમે તમારી લાલચ બોલે દિન દારૂ વિસ્તરણ કર્યો એમ. ધંધો તો એને ચાલુ કર્યો. મેં ધંધાનું નહીં કીધું. એને મેં તું પેલા મારા ઘેરથી ઉભો થાય મકાન છે ઉભો થાય. ઉભો થાય મારી વાત સાંભળો છો તમે? ના ઉભો થાય તું પેલા. તો આમ કઈ વાત ઘર આગળ આવી ગયા તો શરમ આવે છે. એ શરમ છે ને કાં સાચું કહેવાય એટલે શરમ પડે. હાજી પગે મત જો હાસી કહેજો. તો અમારું નોમ કાઢી રહ્યો. હાસી વાત કરજો ને કે થઈ ગયું. હું હારું કેવા હારું જ આવ્યો છું. ઘોડામાં છોડી પૂરું હમણાં. કેવા હારું જ આવ્યો છું. મિલાટો સાઈડ મિલાટો માર દીધો. 2 નંબર નો ધંધો કરીને પૈસા કમાય છે, વસ્તી લૂંટે છે પાછો. આપણે એમ મોના તો ના પણ આપણે ફુવાજી ચેક તો કરવો પડશે. ચેક તો કરવું પડશે કે આ તો દારૂ ખાલી ખાલી આવ્યું હોય. તમને વિશ્વાસ હે કે નહીં મારું પર? બબલુ મધુરજી બોલો. આ બધી વાતો કરે હું તો માનતો જ નહીં તારી વાતો. લેવન તો વિશ્વાસ નહીં મારું પર. તમાર બંકી માની શોગન. આ તો આપણા ડોરો નાક કપાયો બંકે તો. એક બાટલી 80 રૂપિયા એક બાટલી વેચતો તો 10 મન આલતો તો. હવે આટલા પૈસા કમાય તમે વિચાર કરો. મને 10 રૂપિયા શું પાલવે? મેં અડધો ભાગ માર્યો તો મને થાપ મારી ગાડી મીધ્યો. ઓહો બંકા મને થાપ મારી ગયો હાલ આયા તો.
પાવર બતાડી ગયો પૈસાનો. એમ છે ને એને પૈસાનો પાવર આવેલો છે. તો આ તો તમને હું કેવા આવ્યો છું. ચેક તો કરવું પડશે આપણે હજી. એમ કરો મથુરજી, હા જો હા અમે બે જણા જશે એન પાસે અને તું તારે ઉવે જા બરો કે છે મત એને કે અમે આવા. હા બે ભાઈ આવી છે. એ કાળ મોઢે બાંધો પછી મારું નાક કાપ્યું છે એટલે હું તો હવે એના કુવે નહીં હું એનો મોઢો જ ભાળવા નહીં માંગતો. હું તો જો પણ ના સરપંચ શીખડાયો હોત તો આવા આઈડિયા. નહીં. હું તો હવે જો સરપંચ નહીં કે મારે તમે શીખવાડે તમને જ પડી ગયા મને હવે છે ને કોમ મળી જાય. એટલે તો જો હેડો આપણે હેડજો ઉવે દાતા હેડો. હવે ચંપકભાઈ હા કપૂરભાઈ, આ તો ચેક કરે શું કરે છે. એ તો વાત ચેક એ જે ખબર પડે ત્યારે. દારૂડિયો કદી ખોટું ના બોલે હાચું જ બોલે રીહમાં બોલતો હોય તો પાછો. હા, એને કમિશન ઓછું આલ્યું એટલે આવ્યો ઈ રે. હા મને ખબર એમને જાય એટલે મને એની વાત છે. નોમ ઘટાવે કેટલા ડોહાનું આપણું. હેલો, બોલો બોલો. શું કહો? 500 લીટર દારૂ જોવે તમારે? અરે મોકલાવો કો હોદ નો. હા મોકલાવી દો પણ પૈસા રોકડા થાય હો. 500 લીટર દારૂ એટલે એ હા એક ટેન્કર થયું કે જાતો જતો આપણો બાઇક પડ્યું છે, ઓતો રવા થવા પડ્યું છે, સાબુ સાપડા જતું નહીં જેમ જે ગાવડા ભાડો કોઈ કદર છે બિચારા કેવા તાપ પૈસા આવે છે દારૂ થી ઘણા ઢોકળા શું પેલું કરવું પડે એને. એ ભત્રીજા ભત્રીજા કેવા હુર્યા છે તું તો ખરી પૈસા બીજા નીતિ નો તમે કેમ આવ્યા છો? અમારા બાપ નો કુવો નથી આવ્યો મારા બાપ ને ઉપાડી ભરો માથે. તો તમે આવો વાતચીત કરી છે. આ તો મોટા ભાઈ ને વાત કરે શરમ આવે કે નથી આવતી તમને? મોટા ભાઈ કે તને બોલતા આવડે કે નહીં? બાતે બોલતા આવડે મને તો. શું આ 500 લીટર શું મોકલાતો? એ તમારે શું કામ છે? બેહો ભાઈ. અરે તમે તને ભોય બે લાગે. આ ખબર છે આપડા બા નો મોસો હે રે તમારા બા નો હતો હાલ નહીં. હતો ને ભાજી તમારા હાથમાં કોઈ ના રહે. બાજી નો રાશ જ છે કે પૈસા ના પાવર કરતા તારા ઘેર ખાટલા તો બરોબર બેવા હે નહીં. પૈસા ના પાવર તારા ગામમાં આવ્યા હતા પાછા. આ તમારા બા ની નિશોની છે. નીચો નહીં અરે નિશોની વાળા તારા ઘેર ફોચી ખાવાય નતું તો આ ખાટલો હવે પૈસા અમારા ગામમાં બતાડતો હતો. આ ભારજો ક્યાં? આ શું હે? અહીં તો આ- એટલી બાજી સડી હોય ને એટલી બાજી સડી હોય પૈસા ની ભત્રીજા ને તમારી બેન બાયડી લાવો ને ખબર પડે. નહીં જોતી બાઈ. પૈસા દુનિયામાં બધા પણ આબરૂ જોવે આબરૂ. ને આ દારૂ વેચવાનો છે ને ધંધો ચાલુ કર્યો. એટલે ભાઈ હું મારા ગમે ધંધો કરું તમારે શું? અલા તારે અમારા ગામમાં આઈને કેવું ના પડે? હા ભત્રીજા એ, એ, કેવું ના પડે કે નહીં કરે કે મારા કાકા આવું કરે છે એમ. લાલ ને હાથ નહીં લગાવવાનો. અમરેજી ચમકભાઈ કઈ નથી કહેતો તું લ્યા. હવે બે જણા ધંધો જ કરો હા. અલા ધંધો આવો આવો. એ માં લાલ ને હાથ નહીં લગાવવાનો. આ એ વાર લઈને તૂટી જાય ચીડી પણ છોકરા આ શેનો કેવા આવે એને તો ખાવા મળે, હારી ગાડી મળે. વાયરો બાઈક લાવ્યું છે. વાયરો મારા લાલ વાયરો હાથ નહીં લગાડા મારા લાલ નહીં. જિંદગી અમે જ જવાની છે પાછલા મોસમમાં જ દારૂ નો પૈસો કદી કોઈ ટચ અલા પણ ગામમાં આઈને પૈસા બતાડતો એના ઘેર ખાટલો તો ભાડો જ ચેવો છે. અલ્યા હવે તું હેડી હોય નીકળ. તો તમે નોંધાયો છે મારે પલંગ આમ 4 માળનો પલંગ બનાવડાયો. નેશા હોય ને નેશા ઢોકળો બધો છો ઢોકળો નેશા હોય તો એ ઢોકળા તો ખાલી મેં બહાર થી સરવા બોલાવે છે. બંકા તું નોનો હતો તને આ ગરીબ હતો બુરો આવશે તમે તને આલ્યું તું તો વાવતો તો સાહેબ ઢોકળો સારા છે કોમ ને એમ. સારું મારી મરજી. એટલે અમારા ખેતીમાં ભલીવાર નહીં અમારા જીવ જોવાની છે. તમારી જિંદગી ભલે વાર ની ખેતી બેઠી હોય. આ તો કોઈ ઉલટી વાતો કરે છે. પૈસાનો પાવર બોલે છે બંકો નહીં બોલતો પૈસા બોલી છે ના. અરે કાવા હવાર તો 2 રૂપિયા ની ગામમાં આવે કે બીજો એ 2 રૂપિયા તો આ ખોટા ધંધામાં તો ઉપર આવ્યો એટલે 2 રૂપિયા 2 કરોડ નો માલિક બની 2 કરોડ નો માલિક છે ભાઈ આ તો હે ને જો પૈસા હાથી કોઈ આપવાના નથી અરે લે હેરા તો ના ના એવી તો ભૂખ નથી અમારે એવી તો ભૂખ નથી પાછી. તમે નીકળતો હોય વાયરો જાવ તો અડા ઉભા હો. એટલે ગમે તારે ભાઈ જરૂર પડશે તારે એટલે નહીં જરૂર મારે નીકળો પૈસા પૈસા આજથી કાલ નથી પૈસા બોલે છે પૈસા. દાડે 100-8 લાખ રૂપિયા હું નીકળો છે. એવું છે એમ. આ સુધરી જા મોટા ભાઈ નું મની જાત નું તાડી તું નહીં સુધરો તમે નીકળજો ને લકડી કાઢવી પડશે હમણાં. એટલે આ ચિયા માજને ઉભા રહેવાના પાયા નાનો ભાઈ થી તું કરે વાત કરે હેડપ. બોલતો જોઈ છે લે પેલા તો- બોલતો. ના, ના, જોઈ લે તમારે થાય કઈ નાખજો નીકળો. આ ખેતર બહુ ચેતર ચાલુ રાખે બહુ ભાડો. એટલે તાતે ચંપક જીરા આવ્યો પીને નીકળતું હોય ને હમણાં ભાગ્ય હા, જોઈ લે, જોઈ લે. મારે ઓળખી ઓળી હેડી આવે છે. એ તો ખબર પડી જાય એટલે જેલા ચાલુ રાખે તા. એટલે જાતે હમણાં વાયરા નીકળ કેવી હતી? આપડા હા, જવા, જવા. કાળ મોઢા આઈ ગઈ મારા વડે લઈને મોઢા લઈને શું કલ છે આમ કલ છે લાલ તું બે સમય જિંદા આવે આખો દાડો બગાડીને જઈ લ્યા એ કામ કર હા પેલા પત્ર મેસી નો ખાવે તો તાપ કેવો પડે
અલ્યા પૈસા લઈને તું એસી પૈસા લેતા હોય નવ જા એસી ઓ ફિટ કરાય ફટાફટ વાત આપનું યાર મને નહીં મજા આવતી આ ભલે એસી વાળાનો ફોન આવ્યો કોઈ વાત કરો છું હેલો મારો લાલ આવે એસી મોકલાવજો હારી એમ બરફ કરી નાખે એવી હારું એ હા રાઈટ મોટા ભાઈ આજ મને ખુબ દુઃખ થયું યાર. તમે શાનું દુઃખ થયું ચંપકભાઈ? પેલો નેનાથી આટલો વાતો બોલી ગયો. આ તો તમે વાતમાં બોલ્યા ના કે હું એના મોર બોલાવી નાખો. આ પૈસાનો પાવર બોલે, બંકો ના બોલે કદી આવું. આ પૈસા બોલે એના. એ વાત એ હાચી. પેલો ભત્રીજો પૈસાનો પાવર કેમ ના હોય? એ વાત હાચી. પૈસાનો પાવર તો પૈસાનો ખરી. પાવર બધું કરે, પણ એને ખબર શું હતી કે પૈસાનો પાવર ઉતરી જાય કે દાડે? તો હવે આપણે કરશે શું? અરે યાર બોલી તો જો મજબૂતમાં હું એને કરું, ઠીક કરું છું ને. આપડે ડોહાનું નોમ કાઢ્યું છે નહીં. ઉભા રહો, પોલીસ સ્ટેશનમાં ફોન કરું પડો. કરતો બરાબર. નોમ શું હતું એનું? ચિંગમ સર. હા મળે નંબર. હા જુઓ ઇન્કમ સર. ઉપાડી તારી કે હલો ચિંગમ સર. હા કીધું ભાઈ દારૂ વેચતા હતા, પકડવા હતા. ના ના મારા ભાઈ છે નોનો. ટેન્કર ને ટેન્કર દારૂ વેચે ગોમમાં. મને તો આજ ખબર પડી, મેં તમને ફોન કર્યો આજે. એમ કરો, હું તમને લોકેશન મિલું, લોકેશન તમે આવી જાઓ. બરાબર? હા હા તો બરાબર આવી જાઓ અડધો કલાકમાં. હા અડધો કલાક કીધું એમ? અડધો કલાકમાં હમણાં આવી જાય. હમણાં એને ઓળે નહીં. તો આપણે ચેક બેહા ને ઘેર શું કરવા છે? ના ના આપણે લોકેશન, લોકેશન ભૂલી જાઓ. બરો મેલ દો ને તો. હા આવી હતી મેં કાંઈ જોઈ દઉં ને તે હમણાં આયા બધી ચિંગમ સર હોય. પણ આવા તાપના પીવા વાળા જ્યાં છે, તાપ કેવો પડે? દારૂ કોઈ નડે નહીં. તાપ બાપ બંકો મારો બધો દારૂમાં બીજા ધંધા ઘણા હતા. હાલ એના પાસે પૈસાથી બીજા ધંધા કરે હાલ તો ચાલે એમ છે, પણ એને આજ કરવો છે ધંધો. હમણાં આવશે એરો બેહો હોય. કાકા ઓ કાકા બોલ લાલ મુझे ને દુકાને એસી વાળા શું કીધું કે 2 દાડા સુધી મોકલાવ. 2 દાડા આવી જાય એમ? હોવે વાંધો નહીં. પત્ર ભીટ કરાવી દે, કોરી મોડી બધું મેણ્યું ચાલે. ઠંડક ઠંડક ઉઈ જાય પૂરું. 2 દાડા હું તડકે પછી તો વધો નહીં. આપણે એસી મૂક્યું. કેટલી વાર થી છે આવી ત્યાં? હા ગફુરભાઈ નું ઘર હા આવી ગયા સાહેબ. આયા તમે જ કમ્પ્લેન કરી દે એમ? માઇક મોઈ આવે ઈ રાખી મારો. હોય સાહેબ. મેં ફોન કર્યો તો ચિંગમ સર આવો. ઈ સાઈડે દારૂ ટેકો. આ રહ્યો નજીક. ઠેકો તો અમને ખબર નહીં સાહેબ, પણ જે વેસી છે એ હોય છે. તમારે શું થાય? મારા ભાઈ છે ને દાદા મારજો જ મત, પણ મુદ્દા માલ જપ્ત કરી નાખ્યો બધો. દેખો હવે અમારા નિયમ પ્રમાણે તો લાઠીચાર તો કરવો પડશે થોડો ઘણો. એ તો સુધારી જે આલજો. જગ્યાએ અડ્ડા છે બધા જપ્તો કરવા જ પડશે. હા એ તો કરી હા, એને બધો મુદ્દા માલ લઈ જે જાઓ. જે હશે એને ફેટ પડશે અલગ. કાયદેસરની કાર્યવાહી. તમે તો નહીં કે ના 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 અમે જો ભાઈ દાદી તાકે દઈએ. લડો. મારું નામ કાઢ્યું હતું. અમારું નામ ગાડી ડોવાનું એને બીજું કોઈ લેવા દેવાનું નહીં. અમારે હોમાં થઈ ગયો, બીજો હતો નથી, એટલે ફોન કરવો પડ્યો અમારે તમને. અને આજ ખબર જ પડી છે મને તો કે વેચે છે. નકર તો આવું વ્યાજ જ કહી દેવાનું, એવું નહીં કે અરે. હોમાં થાય તો જ કહેવાનું. ખબર પડી જ છે આજે. ખબર પડી એટલે તમે ફોન કર્યો તો. ઓય, ઓય, ઓય. કેટલા દાડા ચાલુ છે આપનું? ઈ મને ખબર નહીં. ઓય ઓય. ઓય હા. એટલે આ બાઈક બાઈક તો ઓળખી તો લાગે. અરે 2-3 નું હેડ તો થોડાથી. આ એ નવું લાવ્યું હોય. એ જ છે હારું, એ જ લાગે છે. આ હેદડાન. આ દારૂ ઉકાળવા. આ નાનો છોકરો છે. ઈ ભત્રીજો હોય મારે. જો આ ઉડ્યા જુદું આવે. એય, ઉદયા. લે. લે. ઉડવાનું કોઈ કે તો બાજુમાં ટોટિયા. ઉદલા. લે. દે તે હોય. અબે. અબે અબે. અબે. તમારા સાહેબ તમે હોય અબે. બે ચોકો. તું કહેતા તો અબે. પૈસા ઘણાય છે. વાત ઘૂમતા કેમ આયા તમે? કમ્પ્લેન આવી તમારે લે તમે કે દારૂ વેચો હોય કે કાંઈ તમારા ચાર હું શું કહું, એક કામ કરો, હા જે તમારે પોચ પછી લેવા હોય ને એ લઈને આયા
પણ તમે પૂરું કરો આમ. પોચ પછી નું કીધું તો છે પણ તમે ગલત આદમી કીધું કેમ કે પૈસા લે અલગ આ ચિંગમ સર ને બે લાખ બે બંકા નતો હું કહેતો પૈસા નો પાર ઉતરી બે જાય બે એમ તો સાહેબ અમારો નાનો મોસો જ છે. બે ને તારો બા બે ને જ બે આ ભરાક છે ને બે ગયા મોજો સડી. તું કહેતો હતો કે અમારો બાનો મોસો છે અરે ઓમાં પડ્યો કે તમારો છે કે આજી લપ કર બોમ્બે એટલે મોટો ભાજી નાખી મારો. બે પૈસા આ કમાય મોસાઈ નહીં રે હમણાં તો મને ખબર પડી ગઈ જે હું પૈસા કમાયો તમારે નથી જોઈ જવાનું. કોના જોજો એ હમણાં મૂર્ખા એવું નથી મારતો એવું જ છે. ઓમતા ચીજ કીધું તમે ને ચન્નો વેસે દારૂ આ જેવો યાર એ બંધોલા મોને રહ્યો ચનો વેસે દારૂ મને ચાલુ કર્યું. હમણાં અને ચી જગ્યાએ તાર ટેકા હે એ બંકા મારો અડધો ભાગ લાય. આ કોણ છે મારો વાયન આ કોણ છે મારો અડધો ભાગ લાય. આપણે બેવા કે 10% નો ભાગી જા. આય છે મારા પૈસા બાકી છે સાહેબ તમારા દેવા, દેવા આવ્યો છું હું તો. દસ શું કહે છે સાહેબ ફોન કરતો મારા પૈસા આલવરાવો. જેના પૈસા અને કેટલા માગે હે કોને આલો સાહેબ બે કોને જ બગાડ્યો તો ઓને ધંધો આને શીખવાડ્યો છે પેલો તો મેં નહીં શીખવાડ્યો. પૈસા લેવા આવ્યા છીએ પણ હમણાં આપણા બાજુ કુટાઈ જવાના છે યાર. બોલે કોને શીખવાડ્યો ને નેરા મેં નહીં શીખવાડ્યો. ઓનું કમિશન તો સાહેબ કમિશન વાહ, એને શીખવાડ્યું તું એ તો કાલા ગમે તે કે તારે એક એમ કર ના કર તાની વેટાડે પણ એ અમારે ખાવાનો ફોફો હતો એટલે શીખવાડ્યો નહીં. એ ખા મજૂરી કરીને ખાઈ ગયા તો કે કુવામ પડ્યો મેં નહીં શીખવાડ્યો. અને મને કીધું તું કે હું વેચવાનું ચાલુ કરું. પેલું શું એક તું વાહ, એ તો બે ને ચાર પડે થોડા જ આવે એટલે કોઈને ભાગે 4%. કેનો નહીં એ નહીં. તમને લાગે અમારા ભાગ સાહેબ અમારો ભાગ હોત ને તમે તો ભાગો તો એરા મને હા. ફોન ના કરો ચંદા ફોન કરે ખબર હે? એના પૈસા લેવા આવ્યા, પૈસા નતા આલ્યા કે હા. એટલે તમને લઈને આવ્યા. એવું છે ના ના એવું સાહેબ જો ના મથુરજી પૂછો હોય ને ભાગ નતો મને ખબર છે અજમેલા કેનો ભાગ છે કમિશન ઉપર હતા રે નકર કોઈ જેલમાં જાય ઓયના ભાગ ને મારો 10 રૂપિયા એક પોટલી કમિશન હતું. પેલા બેનો છે એ બેન નથી. નહીં આ જૂઠું બોલે. એ તું જૂઠું બોલે થોડો ફોટાવો સાહેબ ફોટાવો થોડો આ પડી. સાચું વાત વહેલું છે કહી દે ભાગ છે એનો છે ને? બા, બા. કઈ આથી બોલ હાલો હાલો બોલ ભાગ છે સાહેબ પડી ગઈ. ના મૂર્ખા તું ફસાતો કે અમારો બોલ લે જોઈ અરે હા તો બોલી જા ખોટા કાપડો અમારા ઇજ્જત કોકરા કરાવે તો ગામમાં. બેસ બા. લે જોઈ આ બાપની ઇજ્જત ગાડી દીધો બાપની તને શરમ જેવું છે કે નહીં બધું નહીં. કાકા તમે આટલી માર ખાઈ કહો હું તો નહીં ખાઈ કહો આટલી. હું કહી દઉં હાસો હાસો મત કહેજી લા મૂર્ખા પૈસા બનાવે બંકા આ ભત્રીજાને પૂછો અમારા એ ઉદેલા તારો મારો ઉદા કાકો ભત્રીજો બે હવે તમારે ક્યાં છે વેચવા તારી ભણવાની ઉંમર હાલો હાલો સાહેબ દારૂ વિશે દારૂ વિશે ક્યાં ભાગ છે અમારો ભત્રીજા બરોબર બરોબર વાત ગાઢ હે આજુ કે પકડી મારો ભમાઈ મારો તો આજુ બોલશે ભાગ છે એનો હા શીખાડો શીખવાડો. અલે આ બંકો જે જૂઠું બોલે અમે મૂર્ખે તો મરાયા. ઓર જો જૂઠું બોલ ઠેકો છો સાહેબ ઠેકો પૂછો ઠેકો તો ભાઈ તું બોલ ઠેકો જો લે એક સાહેબ ઓનો ઠેકો તળાવે છે મોટો, એ તો ટેન્કરો ભરાવે છે. નો એક ટોકામાં બનાવે છે ને કેન્થી આવતી મોટો મોટો ઠેકો પુલ નેચે છે. ઈ ભાળો ટેન્કરો હા આ હેધનો સાહેબ કેટલો પડ્યો છે હેધનો આટલો તો ઇન્ડિયામાં કોઈ દારૂ નહીં છે તું ટેન્કર વેચે એલા આઈડિયા તું ચાલે મેં નહીં આલ્યો. મેં ફોન માં મારો હાલો કેવા આવ્યો તો મન આઈડિયા તરે આઈડિયા આલ્યો કે કેવા આવ્યો તો મન આ તો મને કેવા આવ્યો તો અરે અમે તને હાજમાવતા હતા તું ના હાજમાવી દાડે દે છે લે અમે તારા ભલાઈ માટે કહેતા હતા સાહેબ અમે ઓફિસ સાહેબ મેં બેસે. કીધું બેસ દેજો બેસ બેસ ને કેમ ના ગૌરભાઈ અબલો આવના આવે બે ત્રણ ઠેકા પકડના છે મને લાગતું તારા છૂટી ગઈ ના એ તો છોડી મને મુદ્દામાં જપ્ત કરો અમારા ભાઈ છે ગફુરભાઈ હમ. હારોડે તો હું લઈ હેડવા ત્રણ વંતો મેળવો પડશે પેલા નાની ઉંમર છે એટલે એમાં ભત્રીજા છૂટ્યા માં તો છોડી દો કોઈને શિક્ષણ કાર્ય મેળવો પડશે આગળ છોડે જ નહીં એકી છૂટી જ નહીં જેમ કે માલ હવે ઠેકા એવા મોટા મોટા પકડા નહીં આવા ઇન્ડિયામાં કોઈના ઠેકા નહીં એ વાત સાચી છે વધે બધા વધે બંકાજી વધે રે આવી યાદ આવે છે ભાઈ યાદ આવી છે વધે ઉભા ઉભા ના એ મોર રેડિયામાં આના લીધે જ પકડાના છે રે એ દારૂ પીને આવ્યા ખબર હે
આ લઈ જાજો હોતો નથી પણ મારજો મત કારણ કે મને લીધા નહીં પકડો. લડો એક એક હેડો બરોબર છે બંકાજી હવે હેડે કેટલી સજા પડશે હોય ને? હવે કોઈ કહેવા માંગો ના ના સજા જેટલી પડશે. ગફુરભાઈ મારી ભૂલ ના થઈ ના ગઈ. પગ તો છોડી મેં લાલુ બોલો બોલો મારી ભૂલ થઈ સાહેબ. ભૂલ થઈ ગઈ અમારી. સજા ભલાજી કેટલી હોય ખબર પડે. ઓય, આ ભાળો મોટા ભાઈ મારી ભૂલ થઈ ના ગઈ. ના ભત્રીજા બેટા દાદા બાપા તમારે જરૂર નથી બોલી ભત્રીજા તમારે તો હે ને પૈસા કરવાના તમારે તો બંકાજી. તમે ગમે તેવા બધા 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 હવે નાટકો કરવા નહીં મારી ભૂલ થઈ ના ના હવે ભાઈ યાદ આવી છે ખરા ટાઈમે. અમે અમે આટલી ઘણા અમારે હોમો બોલતો એ હતો ભત્રીજા મત મારો સાહેબ બોલ્યું આ એમ કાકા એ બધું શીખવાડ્યું છે મુદ્દા માલ જપ્ત કરી નાખજો ઈ ભાળો એ ગફુરભાઈ. પાછા છે ચંપકભાઈ બંકાજી તમે પૈસા પાવર હતો પૈસા જોઈ જ્યાં ભાળજો વાળી વખત પૈસા પાવર હતો ને ના ઈને જવા દો કે છોકરા લઈને જતા લઈ જાઓ ને. ચાલો મારા મોટા ભાઈ ને તમે પૈસા જોઈ જ્યાં તમારા પાવર હતો બધા છટ, પૈસા જોઈ જ્યાં મારી વાત તો ના 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 વાત નથી હોભળવી તમને ના ના બરોબર છે થાય મને પૈસા તો ગમણ આવી ગયો હતો એટલે હું પૈસા ભરીને ગોળો થઈ ગયો હતો એટલે હું તમે જેવું તેવું બોલી ગયો હતો પણ આજ મને ખબર પડી કે ખરા ટાણે પૈસા કોમ ના આવે ભાઈ જ કોમ આવે એમ ના ના તો થાપુ મારતો બાઈક બતાડતો હતો મારી ભૂલ થઈ ગઈ. ના ના ગમે સાહેબ તેમ એ એમ કહો સાહેબ છૂટ્યા હોય ને ભાઈ બધા બધા મોટા ભાઈ, ના, મને બચાવો. હા બતાવશે તારે છોડાવી નાખશો અમે છોડાવશે મારા લાલ નું કોણ થાય બધા બધા લાલ લાલ નો હોતા નહીં બધા તું બતા ઉભો થા મારા લાલ સાહેબ બધા એ બધા ઓમેટ લઈ જાઓ. આ બાજુ પૈસા ને પાવર હતો ને. ઉભા રહે સાહેબ થોડું કોક કહો કે સાહેબ બન્યા હોય ને તો એને છોડી દીધું પછી આપણે કપૂરભાઈ 3-4 ઠેકા પકડના હે અને આટલા લાખો પૈસા પકડના હે એટલે હવે મોટો હોય છોડી નીકળો આ બધું આગળ જમા થાય ભત્રીજા ગણવા છે હવે ફેર બરાબર તમે કહો પેલા આ મારી બધું આગળ બધા બંધા આ બધું આગળ જમા થાય મોટો કોઈ છોડીને કોઈ જેલમાં તો લઈ જ જવા પડશે એક નાઈટ તો રાખવા જ પડશે બધાને હાજર ભલે કરવા બીજા પડશે. દાડે છૂટ જેવું જમીન પર છૂટી જાય તો તમારા કિસ્મત હું જમીન માં આવરો તો ગમે તમારે બે ભાઈ ત્યાં આવજો રા. બંકા જો આ તો પગ પગ પછી ઉભો થતો પેલા બધા બધા હવે આજ પછી ધંધો કરશે અરે તું મારી જિંદગીમાં આવા દારૂ જ નહીં વેચવું કોઈ દાડો. ભલે પૈસા નહીં હોય દારૂ નહીં એટલે ખોટા ધંધા કરો તે ભલે હા. મજૂરી કરીને ખાય પણ આ ધંધા નહીં કરું. અરે તને એટલું છેતર આલ્યું બોર હતો તારે હું હવે આજે મળીને દારૂ નહીં પીવું. આ મત પી દો તમારે જેલમાં તો આવવું જ પડશે તમે પીને આ તો આયા રેડી માણસ હતો ખાલી પીતો પણ મારા વખા નતા જોઈ અબળી ભાઈ અબળી ફેટ લડ હવે તો ગબરભાઈ પણ છોડાવો. હવે હેડો લઈને તો આવવું પડશે તમે એવું હોય તો મને ફોન કરજો છૂટી એમ હોય ને તો આ હું કાલ ફોન કર્યું જો ના તમે આવી જજો કો ફોન કાલ જા ને ભાઈ હમ? કાલ જા ને 10 વાગે જેવા યાર બંકા જો તને છોડાવો ના છોડાવો અમારા હાથમાં છે કે તને એમ હશે કે હું છૂટી જાય ફેર આ ધંધા કર્યો રજી નહીં કરું બસ. અને લાલની છોકરી બસ ઓબળ્યો બંકી માં છો અંકા બંકી માની છોકરી આ ધંધા નહીં કરું કોઈ દાડો. ઓબળ્યો ઓબળ્યો ભત્રીજા કરજે ઓબળ્યો. જેટલી કર બને એટલી કર મારા ફેટ આઈડિયા છે ને જેન જેન એ બીજી વાર દારૂ નું નોમ ને લે મોટે કે દારૂ એમ બંકાજી તમે તો છોડાવવા વાળા તમારા ભાઈ છે મને કોણ છોડાવશે? પેલા ફોન નતું આ બધું પેલો પણ અમે તો શું કર્યું હે હવે આઈડિયા હાલતા મેં આઈડિયા ના આલ્યો ને હાથે ચાલુ કરે તો મનતાને ખાલી ના, પૂછ્યું બંધ થા તે તો શીખડાય તું મન. બે એક શું જ બધું છે નીકળાયું? બે એક જ છો બોલો મત હડો લો કપૂરભાઈ હવે નીકળો હું લઈ જ જવા પડશે હા બોલો સાહેબ હડો નીકળો બંકાજી મારા મોટા ભાઈ મને તો પણ બતાવો. એ મોટો ભાઈ કાલ આઈને છોડાઈ જાય જો છૂટશે દોડો ધંધો બંધ કરવાની તમારા આપલી મોય પહેરી છે ને બુદ્ધિ કે ધંધો બંધ કરવાનો 2 નંબર નથી કરવો તાણી મને કેજો એટલે હું તમને માફી બે હાથ જોડી નહીં કહેતો કે મારી ભૂલ થઈ ગઈ. હું આજ પહેલો ધંધો નહીં કરું કોઈ દાડો. પીવે નહીં ખોટા રસ્તે હેડવું નહીં. દારૂ જ નતો પીતો અમે પીતો હતા એટલું બધું ના પેલા હોય. પીપી તો પેલા સાફ જ કર્યું હતું આખું ઘર એટલે હવે ભલે પીતો નહીં ને ધંધો નહીં કરું કોઈ દાડો જિંદગી મારી જીવ એટલે દાડા જો દારૂ નહીં આવે. પૈસા નો ગમડ ગાડી નાખજો ને ભેગા રહ્યા ને ભાઈ ભેગા ભાઈ ભેગા ભરીને હેડશો તો જ તમારે થાય લીલા લહેર